સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 9 આપણે જોઈએ કે એમાં sin -11π/3 આપેલું છે। હવે બાળકો અહીંયા મેં તમને શીખવાડ્યું હતું કે યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય કોણ કોણ છે। ત્રિકોણમિતિય વિધેયો છે એમાં યુગ્મ અને અયુગ્મ કોણ છે। તો માત્ર તમારે એટલું જ પહેલા યાદ રાખવાનું હતું cos અને sec યુગ્મ વિધેય છે, બાકી બધાય અયુગ્મ। અયુગ્મ હોય એમાં માઈનસ છે, માઈનસ એ બહાર નીકળી જાય, બરોબર છે। યુગ્મ હોય એ માઈનસ ગળી જાય એટલે માઈનસ છે એ પ્લસ થઈ જાય છે। અયુગ્મ વિધેય છે sin છે, અયુગ્મ વિધેય છે માઈનસ છે બહાર નીકળી જાય છે। તો આપણે એવું કહી શકીએ કે માઈનસ sin 11π/3। હવે 3 નો પાડો લેવાનો, છેદનો હોય પાડો લેવાનો, 11 ની નજીક આવે એવી સંખ્યા લેવાની। તો આપણે એમ કહી શકીએ કે જો આ માઈનસ sin 3 × 3 3 × 6 3 3 9 3 4 12 છે 11 ની નજીકના છે। તો એમ એક કામ કરવાનું 12π માઈનસ π 12 માંથી 1π બાદ કરશો એટલે 11π છેદમાં 3। સ્વતંત્ર છેદ એક વખત 3 12 ની નીચે એક વખત 3 π ની નીચે। તો આપણે એમ કહી શકીએ કે માઈનસ sin 12 ની નીચે મૂકશો એટલે છેદ ઉડે 4 તેની 12 4π, અને આ π ની નીચે મૂકશો એટલે π/3। હવે ફરી પાછું મેં તમને શીખવાડ્યું તો આપણે જોઈએ કે એકમ વર્તુળમાં મેં તમને કીધું તો અહીંયા આપણે જોઈએ કે 0 આ π/2 આ π આ 3π/2 બરોબર છે। હવે 4π તો અહીંયા સુધી પોગે એટલે 2π, એક ચક્ર પૂર્ણ કર્યું એટલે 2π થયા, પાછું હજી એક ચક્ર પૂર્ણ કરું એટલે 4π થશે। અહીંયા પોગે એટલે 4π બરોબર છે। ફરી પાછું એક ચક્ર ત્રીજું ચક્ર પૂર્ણ કર્યું એટલે 6π થાય। આમ 2 π વધતા જશે, બરોબર છે। મેં તમને આપણે જો કે બેઝ કોર્સમાં સમજાવ્યું છે, બરોબર। હવે 4π માઈનસ આ થીટા કહેવાય, 4π માઈનસ થીટા। જો 4π અહીંયા છે પ્લસ થીટા હોય તો પહેલું ચરણ, માઈનસ હોય તો ચોથું ચરણ। ચોથા ચરણમાં સાઈન કેવું હોય તો કે ઋણ હોય। ઓલ એસટીસી નિયમ અનુસાર ચોથા ચરણમાં કોણ ધન? કોસ ધન, બાકી કોસ અને સેક ધન, બાકી બધા ઋણ, એટલે સાઈન છે એ ઋણ હોય। જો આગળ માઈનસ, ફરી પાછા માઈનસ, બરોબર છે। ચોથું ચરણ છે માઈનસ અને આ π/3, માઈનસ માઈનસ પ્લસ, રેડી। આપણે જોઈએ કે sin આ π/3, sin π/3 √3/2, √3/2, sin π/3 √3/2 બરોબર છે। આપણે જોઈએ કે આ રીતે આન્સર આવી શકે નંબર। એના પછી છે દાખલા નંબર 9 છે। હવે દાખલા નંબર 10 આના જેવો જ દાખલો છે। જુઓ 4 નો પાડો 4 તેની 12 ચોકે ચોકે 16, પણ ઈ પહેલા આપણે જોઈએ કે આ માઈનસ નું શું કરું? માઈનસ નું શું કરું તો કોટ છે આગળ અયુગ્મ વિધેય છે, કોટ છે ઈ માઈનસ છે ઈ બહાર નીકળી જાય, રેડી। 4 નો પાડો 15 ની નજીક ચોકે ચોકે 16, તો આપણે એમ કહી શકીએ કે 16π માઈનસ π, 16π માંથી 1π બાદ કરો એટલે 15π થઈ જશે। સ્વતંત્ર છેદ અહીંયા છેદ આપશો ચોકે ચોકે 16 એટલે 4π, અહીંયા છેદ આપશો એટલે π/4, 4π માઈનસ થીટા, 4π અહીંયા આવશે માઈનસ થીટા એટલે ચોથું ચરણ, પ્લસ થીટા હોત તો પેલું ચરણ, ચોથું ચરણ છે એટલે કોટ વિધેય કેવું હોય? ચોથા ચરણમાં કોસ અને સેક ધન, બાકી બધા ઋણ, એટલે કોટ ઋણ થશે। આગળ માઈનસ, માઈનસ કોટ π/4, માઈનસ માઈનસ પ્લસ, અને કોટ π/4 1, કોટ π/4 અને tan π/4 નું મૂલ્ય સરખું 1, tan π/4 1 અને કોટ π/4 1 થશે। આગળ
બાળકો અહીંયા આપણે જોઈએ કે સ્વાધ્યાય 3.2 છે એ પૂરું થાય છે, સ્વાધ્યાય 3.3 ચાલુ થાય છે અહીંથી, બરોબર. હવે એના અમુક સૂત્ર છે જરૂરી, એ હું તમને સૂત્ર અત્યારે અહીંયા લખાવું છું, જે તમારે 12 માં પણ આવશે. સ્વાધ્યાય 3.3 આ બધા સૂત્ર છે. નંબર 1 આપણે જોઈએ કે sin alpha plus beta, sin alpha plus beta, તો sin alpha into cos beta, પ્લસ હોય તો પ્લસ. હવે આને ઉલટાઈ નાખવાના, cos alpha sin beta, જોજો sin alpha cos beta, sin alpha, alpha સાથે sin અને beta સાથે cos, પ્લસ અને પ્લસ હોય તો પ્લસ. હવે અહીં ઉલટાઈ નાખવાનું, cos સાથે alpha લેવાનું, sin સાથે beta, બરોબર. હવે અહીંયા છોકરાઓ એક ખાસ, જો અહીંયા છે ને પ્લસ હોય તો પ્લસ લેવાનું, અને આપણે જોઈએ કે માઈનસ હોય ને તો અહીં માઈનસ લેવાનું. રેડી? પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો માઈનસ. નંબર 2, અથવા તો બેના જુદા સૂત્ર લખવા હોય તો પણ લખી શકો છો. જો જુદું સૂત્ર લખી નાખું, sin alpha minus beta, તો અહીંયા એટલું જ આનું sin alpha cos beta, માઈનસ છે તો માઈનસ cos alpha sin beta. રેડી? પછી એના પછીનું સૂત્ર છે cos વાળું છે, નંબર 3, cos alpha plus beta. જો ખાસ ધ્યાન રાખજો, આમાં એક ભૂલ પડવાની cos માં જ એક શક્યતા છે. જો cos alpha cos beta, તો અહીંયા cos alpha plus beta એટલે cos alpha cos beta, આ પ્લસ હોય ને તો એ માઈનસ લેવાનું, sin alpha sin beta, બરોબર છે. જો cos નું સૂત્ર cos alpha અને બીટા સાથે પણ cos જ લેવાનું, cos alpha cos beta, પ્લસ હોય તો માઈનસ sin alpha sin beta. હવે એ જ રીતે નંબર 4, cos alpha minus beta, તો આ એમનો cos alpha cos beta, માઈનસ છે તો પ્લસ લેવાના, sin alpha sin beta into sin beta. રેડી? એના પછી છે નંબર 5, sin square alpha minus sin square beta, sin square alpha minus sin square beta, તો બાળકો sin alpha plus beta into sin alpha minus beta, sin alpha plus beta into sin alpha minus beta. ખાસ ધ્યાન રાખજો, ગુણાકારનો સંબંધ છે, into એટલે નંબર 6, cos square alpha minus sin square beta, cos square alpha, જો sin square ની cos square alpha minus sin square beta હોય તો cos alpha plus beta into cos alpha minus beta. બરાબર, તમારું ફિઝિક્સમાં પણ આવશે, ખાસ ધ્યાન રાખજો વ્યવસ્થિત. એના પછીનું સૂત્ર છે નંબર 7, tan alpha plus beta, tan alpha plus beta, તો tan alpha plus tan beta upon tan alpha plus tan beta upon tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta, tan alpha plus tan beta upon 1 minus, જો ઉપર પ્લસ હશે તો નીચે માઈનસ, અને ઉપર માઈનસ હશે તો નીચે પ્લસ આવશે, tan alpha into tan beta. હવે બાળકો એ જ સૂત્ર ફરી પાછું માઈનસ માં દર્શાવ્યું, tan alpha minus beta equal tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. રેડી? હવે જે બાકીના સૂત્રો છે
એ આપણે જોઈ કે પછી લેશું નોંધમાં સ્વાતિ આપણે જોઈ કે 3.3 માટે આટલું અગત્યનું છે પેલા તો ચાલો સૂત્ર લખાવી દો હવે કમ્પ્લીટ પૂરું થાય સૂત્રનું કામ છે આપણે પૂરું કરીએ છોકરો આ નોંધમાં લઈ લેજો બરોબર sin 2x નંબર આપણે જોઈએ કે ભૂલાઈ ગયો છે ફરી પાછા આપણે જોઈએ કે સૂત્ર આ અલગ છે એટલે અલગ લખું છું sin 2x તો આનું સૂત્ર પેલું આવશે sin 2 sin x cos x એક સૂત્ર sin 2x sin 2x 2 sin x cos x પછી sin 2x હોય તો એનું બીજું સૂત્ર છે 2 tan x upon 1 plus tan square x 2 tan x upon 1 plus tan square x so sin 2x હોય ત્યારે નંબર 2 cos 2x હોય ત્યારે cos square x minus sin square x લખી શકો અને એનું બીજું સૂત્ર છે cos square x minus sin square x બીજું સૂત્ર છે 2 cos square x minus 1 ત્રીજું સૂત્ર છે 1 minus 2 sin square x ચોથું સૂત્ર છે 1 minus tan square x upon 1 plus tan square x બાળકો ખાસ અગત્યનું આ જો કે બે મહત્વના છે પણ આ વધુ આવશે તમારે ફરીથી જો sin 2x તો એને 2 sin x cos x વડે દર્શાવી શકીએ અથવા 2 tan x 1 plus tan square x વડે દર્શાવી શકીએ સૂત્ર નંબર 1 તો એ જ રીતે cos 2x હોય તો cos square x minus sin square x લખી શકીએ cos square x minus sin square x અને બીજું cos 2x હોય તો 2 cos square x minus 1 લખી શકીએ અને cos 2x હોય તો 1 minus 2 sin square x લખીએ જો આ સૂત્રને ઘણી રીતે આપણે રજૂઆત કરવાની આવશે બરોબર છે પછી ત્રીજું cos 2x હોય તો 1 minus tan square x upon 1 plus tan square x બાળકો તમે 11 માંથી આની પ્રેક્ટિસ કરશો આ સૂત્ર ફરી પાછા 12 માં આવશે તમારે આપણે જોઈએ કે જાજી બીજી પ્રેક્ટિસ કરવાની નહીં આવે આ સૂત્ર યાદ રાખી લેવાના એટલે 11 માં ના સૂત્ર તમારે 12 માં આવશે બીજું કંઈ નહીં બરોબર એટલે ખાસ ધ્યાન રાખવાનું આ બે મેન અગત્યના સૂત્રો છે બરોબર છે વારંવાર પ્રેક્ટિસ કરજો સૂત્રની ખાસ પછી નંબર 3 ત્રીજું સૂત્ર છે આપણે જોઈએ કે tan 2x 2 tan x upon 1 minus tan square x 2 tan x upon 1 minus tan square x બરાબર તો આ સૂત્ર sin માં છે ને છેદમાં પ્લસ આવે અને tan માં માઈનસ આવે એટલો ફેર આ બે સરખા છે જો tan 2x 2 tan x upon 1 minus tan square x sin માં પ્લસ આવશે 1 plus છેદમાં 1 plus tan square અને tan માં 1 minus tan square આવશે એના પછીનું સૂત્ર છે sin 3x 3 sin x minus 4 sin cube x 3 sin x minus 4 sin cube x number 5 cos 3x 4 cos cube x minus 3 cos x 4 cos cube x જો અહીંયા છે ને આને ઉલટાઈ નાખવાનું sin ની જગ્યાએ cos હોય ત્યારે cos લેવાનું બરોબર છે 4 cos cube x આને ઉલટાઈને અહીંયા -3 sin ની જગ્યાએ cos લઈ લેવાનું એક સાથે બે યાદ રાખવાના sin 3x 3 sin x 4 sin cube x અને cos 3x 4 cos cube x -3 cos x એના પછીનું સૂત્ર છે tan 3x એમાં 3 tan x minus tan cube x
3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x 1 minus 3 tan square x બરાબર આ સૂત્ર પણ તમારે આવશે 11મા ભાગમાં જો આ 3 વાળા થીટા 3 હોય 3x3 આ થીટા 2 હોય ત્યારે બરોબર છે હવે એની આગળ સરવાળા સૂત્ર નંબર 1 આપણે જો કે sin alpha plus beta sin alpha plus sin beta sin alpha plus sin beta is equal to sin alpha plus beta by 2 into cos alpha minus beta by 2 જો સરવાળા સૂત્ર તો sin plus sin આવ્યું તો આપણે જે કે sin 2 sin alpha plus beta by 2 અને into cos alpha minus beta by 2 બરોબર નંબર 2 પછી આની શોર્ટકટ મેથડ હું તમને શીખવાડીશ આ સૂત્ર માટે પછી sin alpha minus sin beta is equal to cos alpha plus beta by 2 into sin alpha minus beta by 2 નંબર 3 પછી cos alpha plus beta cos alpha plus cos beta is equal to cos alpha plus beta by 2 into cos alpha minus beta by 2 number 4 cos alpha minus beta cos alpha minus cos beta is equal minus 2 sin alpha plus beta by 2 into sin alpha minus beta by 2 બરાબર આ થયા તમારા સરવાળા સૂત્રો છે જો હવે આપણે જે કે આને ટૂંકી રીતે કઈ રીતે યાદ રાખવાના જો અહીંયા બધાયમાં alpha plus beta by 2 alpha minus beta by 2 જો આ બધું તો સેમ જ આવ્યું આવશે આગળ બગડ્યું સેમ આવશે આ એકવાર -3 જો s plus s એટલે sin plus sin equal 2sc s એટલે sin c એટલે cos s plus x 2sc રેડી પછી નંબર 2 s minus s 2cs 2s minus s 2s 2cs c આગળ લઈ લો s પાછળ નંબર 3 c plus t c cos plus cos c plus t 2cc number 4 c minus c minus 2ss બધું આવડી ગયું બરોબર છે આ સૂત્ર તો તમને ઘા ભેગા આવડી જશે કે પ્રોબ્લેમ ની વારંવાર આવશે અને તમારા ફિઝિક્સ માં આવશે પાછું આ સૂત્ર ઉપયોગમાં બરોબર છે એટલે s plus s 2sc s minus s 2cs c plus c 2cc અને c minus c is equal to ss minus 2ss ખાસ યાદ રાખજો બરોબર છે આ શોર્ટકટ મેથડ છે આ બધા સૂત્રો ચાલે ચાર સૂત્રો યાદ રાખવા માટે બરોબર છે બાકીના સૂત્રોની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે છોકરાઓ અને બને ત્યાં સુધી તમારે 15 20 વખત લખવાના દાખલામાં તો હું તમને વારંવાર સમજાવીશ કે આ સૂત્ર કઈ રીતે ચેન્જ થાય છે આ સૂત્ર કઈ રીતે ગોઠવવું જો અઘરું નથી અઘરું કઈ નથી તમને એમ થાય કે આટલા બધા સૂત્ર જો ને કેમ યાદ રહે છોકરા આ સૂત્ર તમારે છે ને આજ પાછા 11માં 12માં યાદ રાખવાના છે અત્યારે યાદ રહી ગયા તો તમારે એકદમ 12મું સરળ પડી જાય બરોબર છે 12માં પણ આપણે જોઈએ કે આ સૂત્ર આવશે આનો જ ઉપયોગ આવશે અને આ સૂત્ર છોકરા અમુક ટકા તો ફિઝિક્સમાં આવશે બરોબર છે એટલે આપણે જોઈએ કે સૂત્રથી બીવાની જરૂર નથી પ્રેક્ટિસ કરશો એટલે 100% આવડી જાય બરોબર છે આપણે જોઈએ કે આપણે 3.3 એક્સરસાઇઝ બરોબર સ્વાધ્યાય 3.3 હું તમને સમજાવીશ
ન સમજાય ત્યાં તો મને કોલ કરીને પૂછી શકો છો. આપણી સ્કૂલેથી બરોબર છે નંબર લઈ લેવા મારા, બરોબર છે, અને તમે ગમે ત્યારે ફોન કરશો એટલે તમને જવાબ મળશે. જે કંઈ ન સમજાતું હોય, જે પોઈન્ટ ન સમજાતો હોય એ પણ તમે મને પૂછી શકો છો. છૂટ છે, ગમે ત્યારે એની ટાઈમ ફોન કરવાની, બરોબર? રેડી? ખાસ ધ્યાન રાખજો. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 6. છોકરા આ દાખલો છે એ ભૂલાઈ ગયો તો બરોબર છે, આપણે 3.2 છે એ પૂરું કરી નાખ્યું છે, પણ આ દાખલો છે એ બાકી રહી ગયો તો તમને કરાવી દઉં છું, બરોબર? હવે બાળકો આપણે જોઈએ કે અહીંયા sin 765 અંશ આપ્યા છે. હવે જોઈએ કે 765 અંશ છે તો આવી પોઝિશનમાં તમને જ્યારે આપણે જોઈએ કે અંશ મૂલ્ય મોટું આપ્યું હોય ત્યારે 360 ના ગુણકમાં લેવાનું. 360 શા માટે 360? તમને ખબર છે કે જો કે આ એકમ વર્તુળ છે, એકમ વર્તુળ તો આપણને ખબર છે કે અહીંયા 0, અહીંયા 90 અંશ, જો મૂલ્ય લખું છું, અહીંયા 180 અંશ, અહીંયા 270, બરોબર છે, અહીંયા 360. એક ચક્ર પૂર્ણ કરે એટલે 360 આપણે જોઈએ કે અંશ મૂલ્ય 360 થાય, બરોબર છે. એટલે અહીંયા આપણે જોઈએ કે 765 છે, 360 કરતા મોટા છે, એટલે 360 ના ગુણકમાં લેવાના. એટલે આપણે જોઈએ કે 360 ગુણ્યા 2 કરી 0 તો આપણે 36 બરોબર છે, એટલે 720, બરોબર છે, 720 થયા. તો અહીંયા આપણે 720 માં કેટલા ઉમેરીએ, 720 માં કેટલા ઉમેરીએ તો આપણે જોઈએ કે 765 એટલે 765 માઈનસ 720 કરો તમે તો 5 અને 4 થાય એટલે 45. એટલે આપણે જોઈએ કે 45 છે એનું મૂલ્ય મળે તમને કોષ્ટક અનુસાર. sin 45 cos 45 ના મૂલ્ય તમને મળી શકે. તો અહીંયા પોઝિશન તમારે કઈ રીતે, જો બાળકો અહીંયા છે ને આ sin, આ તમે શું કર્યું તો કે 2 ગુણ્યા 360, 2 ગુણ્યા 360 એટલે 720 થયા. એમાં 45 ઉમેરો, આ 45 ઉમેરો, બરોબર છે. તો 2 ગુણ્યા 360 720, 720 માં તમે 45 ઉમેરો એટલે 765 થઈ જાય. 765 આને ધ્યાન રાખવાનું, બરોબર છે. 2 ગુણ્યા 360 એટલે 720, એમાં 45 આપણે ઉમેર્યા એટલે આપણે જોઈએ કે 760 થાય. હવે બાળકો અહીંયા છે ને 360 એટલે 2π રેડિયન. તમને ખબર એક ચક્ર પૂર્ણ થઈ ગયું, બરોબર છે. હવે એક ચક્ર પૂર્ણ થઈ ગયું, હવે 360 આવે એટલે તમારે સમજી જવાનું કે તમારે અહીંયા આવવાનું છે, ગમે તે આગળ ગુણકમાં ગમે એટલા આવે અહીંયા પૂગવાનું છે. હવે આપણે જોઈએ કે 360 એટલે 2π પ્લસ થીટા છે, આ થીટા 45, બરોબર છે. 2π પ્લસ થીટા એટલે ચરણ નંબર કેટલું પેલું થશે. ચરણ નંબર કેટલાનું ચરણ નક્કી કરવાનું, પ્રથમ ચરણ છે. તો પ્રથમ ચરણમાં બધા વિધેય ધન હોય, sin cos tan, બરોબર છે. એટલે આપણે જોઈએ કે આ ચરણ નક્કી કરવા માટેની વિધેય ઋણ છે કે ધન એ નક્કી કરવા માટેનું આ એક માત્ર જરિયો કહી શકાય, બરોબર છે. તો આપણે જોઈએ કે અહીંયા પ્રથમ ચરણ આવે છે, પ્રથમ ચરણમાં ધન હોય છે એટલે અહીં તમે ખાલી sin 45 લખી શકો. તો sin 45 નું મૂલ્ય તમને આવડે છે, આપણે શું કહી શકીએ કે 1/√2 આટલું જ ખાલી, બરોબર છે. આ ખાસ ધ્યાન રાખજો, મેં બધી ગણતરી કરાવી અહીં જોઈ લેવાનું, આ સમજી લેવાનું, ન સમજાય તો ફોન કરીને પૂછવાનું બાળકો. હવે એના જેવો જ બીજો દાખલો છે કે કોસેક કઈ આપ્યું છે સમગ્ર સેવન. હવે ઈ તમને આપ્યું છે કોસેક -1410 આવું છે, -1410. તો બાળકો પહેલા તો આપણે છે ને તમને ખબર છે આ થીટા માઈનસ છે એટલે પહેલા આપણે શું વિચારવાનું થાય, યુગ્મ કે અયુગ્મ વિધેય. તો કોસેક છે અયુગ્મ વિધેય છે. કોસેક કેવું અયુગ્મ વિધેય એટલે માઈનસ ક્યાં જશે, બહાર નીકળી જશે આપણા નિયમ અનુસાર, સૂત્ર અનુસાર. તો આપણે જોઈએ કે કોસેક 1410 આ એમ. હવે ફરી પાછી વાત આવે ગુણાકાર. હવે જો 360 કે તમને 360 ગુણ્યા 2 કેટલા 720, તો અહીંયા તો 1410 છે. તો આપણે 360 ગુણ્યા 3 કરીએ તો 0 6 એટલે 18 વધી આવી 1 અંતર 9 ને 10. અહીંયા 10 80 આવ્યા, હજી બાકી છે. તો અહીંયા આપણે ફરી પાછા 360 ગુણ્યા 4 0 6 4 2414 વધી આવી 2 4 3 12 13 14, બરોબર 1440 બરોબર. હવે 1440 તો મોટા થઈ જાય. તો આપણે જોઈએ કે આ રકમમાં આપણે જોઈએ કે શું કરીએ તો આપણે કહી શકીએ જો માઈનસ કોસેક
હવે અહીંયા આપણે એમ કહીએ કે 360 ગુણ્યા 4 હવે અહીંયા કેટલા વધી ગયા છે 30 વધી ગયા તો -30 કર નાખો હાલે જો -30 કરશો -30 તો આપણે જોઈએ કે 1400 ને કેટલા થશે 10 થઈ જશે 1410 જે આપણે રકમમાં છે બરોબર તો મેં અહીંયા શું કહ્યું 364 ગુણ્યા 4 364 ગુણ્યા 4 એટલે 1440 એમાંથી 30 છે બાદ કરો એટલે 1410 થાય હવે આ શું છે બરોબર છે આ 4 તો સમજવાના નથી હમણાં આ 360 એટલે 2π બરોબર છે રેડિયન મૂલ્ય 2π છે હવે માઈનસ થીટા એટલે નીચે આવવાનું ચોથું ચરણ થયું જો પ્લસ હોત તો ઉપર પેલું ચરણ નીચે આવવાનું માઈનસ છે એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં કોસેક કેવું હોય તો ચોથા ચરણમાં કોસેક ઋણ હોય ધન કોણ હોય તો કોસ અને સેક કોલેસ્ટીસી નિયમ અનુસાર સેક અને કોસ છે ધન હોય બાકી બધા ઋણ તો આ ફરી પાછું ઋણ હતું અને ફરી પાછું ઋણ આવ્યું બરોબર છે આ 30 તો માઈનસ માઈનસ પ્લસ કોસેક 30 બરાબર કોસેક 30 બરોબર છે એટલે કે પાઈ બાય 6 કોસેક પાઈ બાય 6 એટલે આપણે જોઈએ કે sin પાઈ બાય 6 હોય તો 1 બાય કોસેક પાઈ બાય 6 હોય તો 2 થશે કેટલા થશે 2 આનું મૂલ્ય બરોબર છે હવે જો તમને ફરી પાછું આપણે જોઈએ કે એક કોષ્ટક અનુસાર આપણે એમ કહીએ કે પેલા આપણે જોઈએ કે પાઈ બાય 6 પાઈ બાય 4 અને પાઈ બાય 3 બરોબર છે આ મૂલ્યમાં sin છે અહીંયા 1/2 આવે અહીંયા આપણે જો 1/√2 આવે અને અહીંયા √3/2 તો અહીંયા આપણે જોઈએ કે cos ઉલટાઈ નાખવાનું છે આને ઉલટાઈ નાખવાનું √3/2 આપણે જે કે આ વચ્ચે છે તો એમનો જ રહેશે બરોબર આને અહીંયા લઈ 1/2 તો આપણે જોઈએ કે આ cosec અને sec અને ત્રીજું છે tan માં π/6 એટલે 1/√3 આ 1 tan π/4 હંમેશા બરોબર છે અને આને ઉપર લઈ જવાનું √3 તો આ ત્રણ વસ્તુ તમને યાદ રહી છોકરા બાકી બધું આવે હવે જો cosec 30 છે હવે અહીંયા આપણે જોઈએ કે આને રેડિયન મૂલ્ય આપણે વાત કરી તો અહીંયા કેટલા થશે 30 45 અને 60 આ અંશ મૂલ્ય છે તો આપણે અહીંયા cosec 30 જોઈએ છે એટલે આપણે જો cosec કોનું વ્યસ્ત sin છે sin 30 કેટલા છે જો 1/2 તો એનું વ્યસ્ત કરો બરોબર છે આનું વ્યસ્ત કરો એટલે ટુ આન્સર આવશે હવે જો sin 30 1/2 તો cosec 30 2 થાય બરોબર છે આ રીતે આપણે જો સમજવાનું રહેશે જો બ્રિજ કોર્સમાં બહુ સરસ સમજાવ્યું છોકરા તમને એકવાર બ્રિજ કોર્સ તમે એવું ન જોયો તો સ્કૂલેથી મંગાવી લ્યો બધી રીતે તમને ખબર પડી જશે આ બધું હવે જોઈએ કે આ બે દાખલા પૂરા એટલે આપણે જોઈએ કે 3.2 છે અહીંયા પૂરું થઈ જાય છે બરોબર હવે 3.3 છોકરાઓ સૂત્ર તમે જોઈ લીધા હશે 3.3 ના સૂત્ર આપણે દાખલા લગભગ બધા આવડે છે બરોબર છે હવે જો કોષ્ટક ઉપરથી છે 1 થી 4 દાખલા છે એમાં પહેલું છે સાબિત કરો તમને આપ્યું છે આપણે જે કે sin² π/6 આપણે જે કે cos² π/3 -tan² π/4 અને સાબિત કરવાનું છે -1/2 તો બાળકો હમણાં મેં તમને પાછું લખ્યું હતું એ રીતે આપણે જે કે રેડિયન માં પણ લખવાના છે તો આપણે જે કે π/6 π/4 અને π/3 તો અહીંયા આપણે જોઈએ કે sin π/6 1/2 sin π/4 1/√2 sin π/3 √3/2 તો એ જ રીતે cos ઉલટાઈ નાખવાનું √3/2 π/6 એટલે આ એમનો જ રહેશે sin અને cos ની π/4 ની વેલ્યુ સરખી છે અને 1/2 π/3 cos π/3 1/2 હવે tan આ ત્રણ મૂલ્યો ખાસ યાદ રાખી લેવાનું બાકી બધું થઈ જાય હવે sin cos અને tan માં પેલું 1/√3 બરોબર છે tan π/4 1 tan π/3 √3 તો બાળકો આને સાઈડમાં રીતે લખી લેવાય જેથી કરીને ખબર પડે હવે LHS બરોબર છે ડાબી સાઈડ sin² π/6 plus cos² π/3 minus tan² π/4
હવે sin pi by 6 1/2 sin pi by 6 1/2 ઉપર વર્ગ છે 1/2 હોલ સ્ક્વેર પ્લસ cos pi by 3 cos pi by 3 એ પણ 1/2 છે જો pi by 3 1/2 માઈનસ 10 pi by 4 એકદમ સરળ યાદ લઈ જાવ 1 એનો વર્ગ છે સાદુરૂપ દે આપણે 1/4 plus 1/4 minus 1 4 LCM પ્લસ તો બધાઈને 4 વડે ગુણતા જઈએ તો જો 4 વડે ગુણ ઉપર નીચે 4 વડે એટલે અહીંયા 1 4 વડે ગુણ ઉપર નીચે 4 વડે એટલે 1 અને અહીંયા 4 વડે ગુણશો છેદમાં કાઈ નથી એટલે 4 એકા 4 હવે અહીંયા આપણે કહીએ -4 માંથી +2 બાદ જો +2 એટલે -2/4 બરોબર છે -4 માંથી +2 1 વતાય એટલે +2 બાદ કદાચ એક સ્ટેપ વધારવું હોય તો તમે આ રીતે વધારી શકો 2 4/4 બરોબર છે તો -4 +2 એટલે -2/4 એટલે અહીંયા આવશે -1/2 2 2 4 બરોબર છે -1/2 LHS તો આ RHS થઈ ગયું આપણે જે સાબિત કરવાનું હતું -1/2 રેડી હવે સમ નંબર 2 આપણે જોઈએ કે LHS ડાયગ્રામ લખું છું બાળકો 2 sin square pi by 6 plus cosec square 7 pi by 6 into cos square pi by 3 અને સાબિત કરવાના છે 3/2 ફરીથી 2 sin square pi by 6 plus cosec square 7 pi by 6 plus into cos square pi by 3 હવે બાળકો અહીંયા આ જે છે 7 pi by 6 છે એનું સાદુરૂપ દેવાનું થાય બાળકો એને હું તમને સાઈડમાં સમજાવું છું જો 7 pi by 6 તો આને કઈ રીતે લખી શકાય હવે મેં તમને શીખવાડ્યું આ 7 pi by 6 એટલે 6 pi plus pi upon 6 બરોબર છે લસા લઈ લ્યો એટલે સ્વતંત્ર છેદ અહીં 6 6 ઉડી જાય એટલે પાઈ અહીં પાઈ ના છેદમાં 6 બરોબર છે આ રીતે થાય હવે બાળકો આ છે ને તમારે આવું બધું લખવાનું જરૂર નથી પહેલી વખત એટલે હવે ડાયરેક્ટ આ લખવાનું છે તો જો અહીંયા કેવું છે કે આને લસા લઈ લેવાનું જો 6 પાઈ ગુણી નાખો 6 પાઈ કે 6 પાઈ એમાંથી 1 પાઈ ઉમેરશો એટલે ડાયરેક્ટ 7 પાઈ થશે આ પદ તમારે કરવાનું થતું નથી 6 ગુણ્યા પાઈ એટલે 6 પાઈ 6 પાઈ માં 1 પાઈ ઉમેરો એટલે 7 પાઈ ના છેદમાં 6 ડાયરેક્ટ તો અહીંયા પણ ઈ જ રીતે બાળકો જો આ 2 sin square pi by 6 m પ્લસ આ cosec square આ 7 પાઈ છે એટલે પાઈ પ્લસ પાઈ by 6 તો હિસાબ કરજો જો 6 વડે ગુણાય 6 પાઈ માં 1 પાઈ ઉમેરો એટલે 7 પાઈ છેદ હોય તો એનો મતલબ 6 અને અહીંયા ઇન્ટુ cos square pi by 3 m બરાબર તો અહીંયા તમારે સાદુરૂપ દેવાનું છે કયા ચરણમાં છે નક્કી કરવાનું થાય sin square pi by 6 પ્લસ હવે અહીંયા પાઈ પ્લસ થીટા બાળકો પાઈ પ્લસ થીટા જો આપણે એકમ વર્તુળ અનુસાર પાઈ પ્લસ થીટા હવે અહીંયા તમને ખબર છે 0 પાઈ બાય 2 આ પાઈ આ 3 પાઈ બાય 2 અને અહીંયા આપણે જોઈએ કે 2 પાઈ તો આપણે જોઈએ કે પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ થાય પાઈ માઈનસ થીટા એટલે બીજું ચરણ થાય હવે ત્રીજું ચરણ છે તો ત્રીજા ચરણમાં કોસેક કોણ ધન હોય તો આપણે 13 અને કોણ બાકી બધા ઋણ તો કોસેક છે ઋણ હોય કોસેક છે ઋણ પણ છોકરાઓ અહીંયા ઉપર વર્ગ છે માઈનસ ઉપર વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય બરોબર છે ખરેખર કોસેક ત્રીજા ચરણમાં આવે છે ઋણ છે પણ ઉપર વર્ગ હોવાથી પ્લસ થઈ જાય છે એટલે કોસેક સ્ક્વેર પાઈ બાય 6 એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી ઇન્ટુ cos સ્ક્વેર પાઈ બાય 3 હવે આપણે મૂલ્ય મૂકવાના થશે આ 2m આપણે જોઈએ કે sin પાઈ બાય 6 હમણાં જ કીધું 1/2 રેઝ ટુ cosec પાઈ બાય 6 બરાબર જો sin પાઈ બાય 6 1/2 હોય તો cosec એનું વ્યસ્ત છે પાઈ બાય 6 જ છે એટલે 2 થશે ઉપર વર્ગ છે
પછી અહીંયા બાળકો તમે વિચારી શકો cos pi by 3 cos pi by 3 તો 1/2 બરોબર છે ઉપર વર્ગ છે એટલે 1/2 ઓલ સ્ક્વેર હવે અહીંયા આપણે જોઈએ કે 2 મલ્ટીપ્લાય 1/4 આ ગુણાકારનો સંબંધ વચ્ચે પ્લસ છે તો પ્લસ અહીંયા 4 મલ્ટીપ્લાય વર્ગ છે 1/4 તો આપણે જોઈએ કે આ પદ અને આ પદ બે અલગ અલગ છે આપણે અહીંયા છેદ ઉડાડશું આ 2 2 4 એટલે 1/2 પ્લસ આ 4 4 ગયા આ 1 થયું લસા બરાબર છે 2 અહીંયા ગુણાશે 1 + 2 3/2 ઇઝ ઇક્વલ આપણે જોઈએ કે 3/2 છે એ સાબિત કરવાના હતા RHS બરોબર RHS હવે નંબર 3 સમ નંબર 3 4 square pi by 6 plus cosec 5 pi by 6 plus 3 10 square pi by 6 is equal 6 હવે cos square pi by 6 cosec 5 pi by 6 plus 3 10 square pi by 6 આ LHS છે બાળકો આપણે જો કે અહીંયા સાદુરૂપની જરૂર પડશે 5 pi by 6 છે એટલે cot square pi by 6 plus cosec square બરાબર જો એક ઓછો છે છેદ કરતા એક ઓછો ઉપર 5 છે તો અહીંયા ઓછું એક ઓછું હોય એટલે pi minus pi by 6 કરી નાખવાનું માઈનસ જો એક વધારે હોત ને તો વચ્ચે પ્લસ કરે જો 6 pi એમાંથી 1 pi બાદ એટલે 5 pi થઈ જાય બરોબર 6 pi જો ગુણે 6 ગુણ્યા pi એટલે 6 pi 6 pi minus pi એટલે 5 pi બરોબર છે અને છેલ્લું છે 3 10 square pi by 6 સાદું જેટલું થાય એટલું cot square pi by 6 પ્લસ કે માઈનસ પછીની વાત છે હવે જો અહીંયા pi minus pi by 6 બાળકો હમણાં જ વાત છે આપણે જોઈએ અહીંયા pi આવશે આ pi by 2 0 આ 3 pi by તો અહીંયા pi minus સેકન્ડ ક્વાર્ટર pi minus બીજું ચરણ છે કે કેવું હોય એમાં કોણ ધન હોય તો sin અને cosec ધન બાકી બધા તો જો cosec છે ધન જ હોય નિશાની બદલશે નહીં એટલે અહીંયા cosec pi by 6 cosec pi by 6 plus 3 10 square pi by 6 cot square બાળકો આપણે હમણાં જ લીધું કે pi by 6 pi by 4 અને pi by 3 આમાં 10 વિશે આપણે શું લખ્યું 10 તો અહીંયા આપણે જોઈએ કે 1/√3 1 અને ખાલી √3 10 માં તો આપણે જોઈએ કે કોટમાં આપણે જોઈએ કે કોટ કેટલા જોઈએ છે pi by 6 10 pi by 6 1/√3 તો કોટ એનું વ્યસ્ત છે તો આનું વ્યસ્ત કરશો એટલે ખાલી √3 પ્લસ બાળકો cosec pi by 6 sin pi by 6 તો 1/2 તેનું વ્યસ્ત cosec pi by 6 આ ખાલી અહીંયા 10 pi by 6 10 pi by 6 1/√3 ઉપર વર્ગ છે 3 બ્રેકેટમાં 1/√3 ઓલ ઓવર સ્ક્વેર આ વર્ગ છે એટલે વર્ગમૂળ જાશે આ બે આ વર્ગ છે એટલે વર્ગમૂળ જાશે આ 3 3 કટ જો આ ગુણાકારના સંબંધમાં છે હવે 3 ને 2 5 3 ને 2 5 ને 1 6 ઇઝ ઇક્વલ RHS રેડી ખાસ ધ્યાન રાખજો જો બધું સમજાયું છે આમાં જો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 4 ન્યાથી આપણે જોઈએ કે હવે જો કે તમારે સાબિત કરવાનું છે કે 2 sin 3 pi by 4 plus 2 cos square pi by 4
પ્લસ 2 sec સ્ક્વેર પાઈ બાય 3 ઇઝ ઇક્વલ 10 10 તમારે સાબિત કરવાના છે મેં ડાયરેક્ટ LHS લઈ લીધું છે મારે બીજી વાર લખવું ન પડે સામે 10 આપણે સાબિત કરવાના છે હવે બાળકો આપણે ગઈકાલે જોયું ઈ પ્રમાણે અહીંયા sin 3 પાઈ બાય 4 છે તો મિશ્ર સંખ્યામાં લેવાનું રહેશે હજુ છેદ કરતા અંશમાં એક ઓછું છે એટલે મેં તમને કીધું હતું કે પાઈ માઈનસ પાઈ બાય 4 કરી નાખો એટલે આવી ગયું જો પાઈ માઈનસ પાઈ બાય 4 લસાવ્યું અહીં ગુણા છે 4 પાઈ માંથી 1 પાઈ બાદ એટલે 3 પાઈ થઈ જાય બરોબર છે પછી અહીંયા એમનો સાદું રૂપ છે cos સ્ક્વેર પાઈ બાય 4 અહીંયા પણ એમનો 2 આપણે જોઈએ કે sec સ્ક્વેર પાઈ બાય 3 હવે આ 2 sin બરાબર પાઈ માઈનસ પાઈ બાય 4 પાઈ માઈનસ થીટા બીજું ચરણ બીજા ચરણમાં sin કેવું હોય તો કે ધન હોય sin કેવું હોય ધન હોય છે એટલે પાઈ બાય 4 એમનું લખી નાખવાનું રહેશે +2 cos સ્ક્વેર પાઈ બાય 4 અને +2 sec સ્ક્વેર પાઈ બાય 3 તો બાળકો અહીંયા ફરી પાછું આપણે ટેબલ લખીએ તમને ખબર પડે એટલા માટે ટેબલમાં આપણે જોઈએ કે આપણે જોઈએ કે પાઈ બાય 6 પાઈ બાય 4 પાઈ બાય 3 sin 6 એટલે 1/2 પાઈ બાય 6 1/2 1/√2 √3/2 cos ઉલટાઈ નાખો √3/2 અને નીચે એમનો જ રહેશે અને અહીંયા 1/2 10 તો તમને ખબર છે 1/√3 પેલું 1/√3 1 અને અહીંયા √3 તો અહીંયા આપણે જો કે હિસાબ કરીએ sin પાઈ બાય 4 sin પાઈ બાય 4 1/√2 2 1/√2 બટ અહીંયા રકમમાં થોડું જોવાનું રહેશે રકમમાં કઈ ભૂલ નથી ને તો અહીંયા સ્ક્વેર હોવો જ જોઈએ હા અહીંયા સ્ક્વેર છે બરોબર છે અહીંયા સ્ક્વેર પ્લસ આપણે જોઈએ કે 2 cos પાઈ બાય 4 તો cos પાઈ બાય 4 ઈ પણ 1/√2 છે +2 sec પાઈ બાય 3 જો sec એટલે આપણે cos વિચારવાનું cos પાઈ બાય 3 cos પાઈ બાય 3 જો એટલે 1/2 તો sec એનું ઉલટું sec પાઈ બાય 3 તો ખાલી 2 તો અહીંયા આપણે જોઈએ કે 2 નો સ્ક્વેર હવે 2 1/2 વર્ગ મળશે એટલે 1/2 થઈ જશે વર્ગમૂળ નીકળી જશે 2 અહીંયા પણ 1/2 વર્ગ નીકળી જશે અહીંયા બાળકો આપણે શું કરશું જો 2 નો વર્ગ તે 4 4 ગુણ્યા 8 થઈ ગયા અહીંયા તો અહીંયા જો આ બબે ગયા 1 અહીંયા પણ 2 ઉડે 1 + 1 ટોટલ કેટલા થાય 8 9 અને 10 તો ઇઝ ઇક્વલ RHS બરાબર આપણે જે સાબિત કરવાનું હતું આગળ sum to find કિંમત શોધો એમાં આપણે જે કે પહેલું છે sin 75 અંશમાં છે sin 75 અંશની કિંમત આપણે શોધવાની છે તો બાળકો અહીંયા આપણે જોઈએ કે sin 75 આપણે જે કિંમત શોધવાની છે એમાં આ રીતે ફેરફાર આ રીતે 75 પૂરી ત્યારે આપણે એમ કહી શકીએ કે 45 અંશ પ્લસ 30 અંશ 45 પ્લસ 30 એટલે 75 થઈ જશે હવે તમને મેં સૂત્ર લખાવ્યા છે આને હું આલ્ફા કરું આને હું બીટા કરું તો તમે વિચારી શકો કે sin આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર તમને આવડતું જોવું જોઈએ sin આલ્ફા પ્લસ બીટા તો આપણે એમ કહી શકીએ કે sin આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ 45 ઇન્ટુ cos બીટા બીટા ઇઝ ઇક્વલ 30 વચ્ચે પ્લસ છે તો પ્લસ cos આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ 45 ઇન્ટુ sin બીટા ઇઝ ઇક્વલ 30 બરોબર છે આપણું સૂત્ર શું છે sin આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા એ અનુસાર આપણે જોઈએ કે આ ગોઠવણી કરી હવે આની કિંમત તમારી પાસે છે હવે આ શું છે તો કે 30 45 અને 60 આપણે જોઈએ કે અંશ મૂલ્ય છે તો આપણે જોઈએ કે sin 45 1/2 સોરી પછી cos 30 cos ની લાઈનમાં √3/2 પ્લસ
cos 45 1/√2 sin 30 1/2 તો હવે બાળકો અહીંયા √3 બરોબર upon 2/√2 પ્લસ 1/2√2 જો અહીંયા આપણે ગુણાકાર અહીંયા પડી લસા બાળકો લસા છે તો લસા સરખો છે તો અંશ જેમ છે એમ ગોઠવી દે √3 પ્લસ 1 આપણે જે આન્સર કઈ રીતે આવ્યો છે એકવાર ચેક કરી લે બરોબર છે પાંચમાનું પેલું છે આ જ રીતે તમને આન્સર આપ્યો છે બરોબર છે જો લસા લઈએ તો લસા સરખો છે એટલે અંશમાં √3 પ્લસ 1 એમને મૂકી દેવાના થાય રેડી એના પછી છે નંબર 2 પાંચમાનું બીજું સમ નંબર 5 નું સેકન્ડ તમને એમાં આપ્યા છે 10 સોરી 10 15 આપ્યા છે અંશ મૂલ્ય 10 15 તો આપણે અહીંયા આપણે જોઈ 10 15 તો આને પણ આપણે ફેરવવાના રહેશે 10 આપણે એમ કહીએ કે 45 અંશ -30 અંશ 45 - 30 એટલે 15 થઈ જશે અહીં 13 નું સૂત્ર બાળકો મેં તમને લખાયું છે છતાં પણ આપણે જોઈએ કે 10 આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર વચ્ચે માઈનસ છે એટલે 10 આલ્ફા માઈનસ 10 બીટા upon 1 પ્લસ 10 આલ્ફા into 10 બીટા આ સૂત્ર છે આપણે એનો ઉપયોગ કરવાનો છે આલ્ફા હોય તે 45 અને બીટા હોય તે 30 લખવાના છે તો આપણે એમ કહી શકીએ જુઓ બાળકો 10 45 minus 10 30 upon 1 plus 10 45 into 10 30 સાદું 10 45 1 તમે જોઈ શકો છો 10 ના મૂલ્યમાં રેડી પછી 10 30 1/√3 1 plus 45 1 અને 30 1/√3 તો આને સાદુરૂપ આપીએ તો 1 - 1/√3 upon 1 plus 1/√3 એક વડે ગુણે એટલે એમનો જ રહેશે આને લસા લઈ √3 લસા છેદ અને અંશનો લસા સરખો છે એટલે લસા નીકળી જશે તો √3 અહીંયા ગુણાશે જુઓ √3 - 1 √3 + 1 જો √3 અહીં ગુણા બરોબર છે અને આ √3 અહીંયા છેદ સરખો છે બેયનો અંશનો અને છેદનો છેદ સરખો છે એટલે ઉડી જશે √3 - 1 upon √3 + 1 હવે તો સાદુરૂપ વધુ લેવાનું છે બરોબર છે છેદની કરણી લેવાની છે છેદની કરણી √3 - 1 upon √3 + 1 બધું છેદની કરણી લેવાની છે √3 - 1 upon √3 - 1 કરણી બરોબર છે છેદની કરણી લીધી આપણે કે આ બે વખત છે એટલે વર્ગ √3 - 1 all over square અહીંયા તફાવતના અવયવ પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 2p ગઈ 3 - 1 આને પૂર્ણ વર્ગથી છોડો પૂર્ણ વર્ગ પ્રથમ પદનો વર્ગ 3 માઈનસ છે તો માઈનસ બેનો ગુણાકાર એના ડબલ એટલે 2√3 છેલ્લા પદનો વર્ગ 1 નો વર્ગ જો પૂર્ણ વર્ગથી છોડ્યા છે આવું તમારે સૂત્ર એક આવી ગયું છે x2 - 2xy + y2 આ સૂત્રનો ઉપયોગ કરી મેં ઉપરનાને સાદુરૂપ દીધું છે અને નીચેનાને તફાવતના અવયવ છે તમારે આ રીતે આવતું કે x - y x + y = x2 - y2 આવા સૂત્રો છે 8 9 10 ના બરોબર છે એ સૂત્રની મદદથી જો ઉપરનાનું સાદુરૂપ આપ્યું છે હવે નીચેનાનું છે કે પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે અહીંયા આપણે જોઈએ કે વર્ગ કરશો એટલે 2p ગઈ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 જ થશે પૂર્ણ વર્ગથી છોડ્યું બરાબર છે આનું 2 હવે અહીંયા તમે વિચારો 3 ને 1 4 -2√3 એટલે 2√3/2 હવે ઉપરથી 2 સામાન્ય નીકળશે ઉપરથી 2 સામાન્ય તો અહીં તમે કહી શકો કે 2 -√3 2 સામાન્ય અને આ છેદના 2 ગયા બરાબર છે તો આપણે કહી શકીએ કે 2 - √3 2 - √3
આપણે જોયું કે આ રીતે જો કે દાખલો થઈ શકે અને બીજી રીતે પણ આપણે જો કે સાદું આપી શકીએ હોય 2 - √3 આ જ આન્સર છે બરોબર છે આ બધા સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો ઈ તમારે 10th માં આવી ગયેલા છે 8 9 10th માં એટલે આપણે જોઈએ કે 5 નું બીજું છે એ પૂરું થાય છે એના પછી છે દાખલા નંબર 6 છે દાખલા નંબર 6 થી તમને સૂચના આપેલી છે સાબિત કરવાના છે બધા દાખલા એમાં તમને આપ્યું છે cos π/4 - x into cos અહીં ઇન્ટુ છે π/4 - y minus sin π/4 - x into sin π/4 - y is equal sin x plus y તમારે x plus y છે સાબિત કરવાના છે x plus y આપણે ડાયરેક્ટ LHS જ લઉં છું આને હવે બાળકો અહીંયા છે ને જો આને અને આ બે અલગ અલગ છે ઈ જ પાછા બે અહીંયા રિપીટ થાય છે તો આવી પોઝિશનમાં જો દાખલો સેલો કરવો હોય તો આપણે એક ધારણા કરીએ ધારો કે π/4 - x is equal alpha લઈ લે અને π/4 - y is equal beta લઈ લે જો બહુ સેલો થઈ જાય હવે બરાબર નીચે બરાબર આ cos આ આપણે આલ્ફા ધર્યું છે આ cos આ આપણે બીટા ધર્યું છે વચ્ચે માઈનસ આ sin x વાળું આલ્ફા છે અને y વાળું બીટા છે તો બાળકો આનું મેં સૂત્ર લખાયું હતું sin cos આલ્ફા અહીં માઈનસ છે તો વચ્ચે પ્લસ લેવાના cos આલ્ફા પ્લસ બીટા નું આ સૂત્ર બની ગયું cos આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ cos આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ છે તો માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા ફરીથી cos આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ છે તો માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા હવે આ જે આપણને સાદુરૂપ મળ્યું છે આ સાદુરૂપ એમાં આલ્ફા અને બીટા ની કિંમત મૂકી cos આલ્ફા ઇઝ ઇક્વલ તમારી પાસે છે π/4 - x પ્લસ બીટા હવે બ્રેકેટ કરવાની કઈ જરૂર નથી વચ્ચે પ્લસ છે એટલા માટે બરોબર પ્લસ બીટા બીટા ઇઝ ઇક્વલ તમારી પાસે ચલો બીટા ની વેલ્યુ π/4 - y તો અહીંયા તમે જોઈ શકો કે cos π/4 પ્લસ π/4 છોકરાઓ π/4 પ્લસ π/4 એનો સરવાળો કરશો એટલે π/2 મળે જો સાદું એક વખત તમને સમજાઈ ગયો આ સદાય યાદ રાખજો તમને ખબર છે આપણે જોઈએ કે π/4 છે એમાં 4 લસા એટલે લસા સરખો છે એટલે π પ્લસ π ઉપર આવશે બરોબર તો આપણે એમ કહી શકીએ કે 2π/4 તો આનો 2 π/2 આન્સર આવે બરોબર તો π/4 પ્લસ π/4 એટલે π/2 થશે આ માઈનસ x અને માઈનસ y માંથી માઈનસ કોમન કાઢી નાખી x y રેડી હવે તમારી પાસે આ 10th માં સૂત્ર આવી ગયું cos π/2 - θ is equal sin θ cos π/2 - θ is equal sin θ θ is equal x - y sin x y આ સૂત્ર તમારે આવી ગયું કે cos π/2 - θ is equal sin θ આપણે જોયું કે કોટિકોણના સૂત્ર તમારી પાસે 8 9 10 માં આવી ગયેલા cos π/2 - θ is equal sin θ રેડી આપણે જોયું કે આ રીતે આપણે સાબિત કરી શકીએ RHS છે RHS બાળકો એક ખાસ સૂચના બરોબર છે છોકરાઓ ત્રિકોણમિતિય આપણે જોઈએ કે ગમે ત્યારે ત્રિકોણમિતિય ચેપ્ટર સ્વાધ્યાય શીખવા હોય તો સૂત્ર છે બહુ જ અગત્યના છે છોકરાઓ મેં સૂત્ર તમને લખાવ્યા છે રોજે રોજ તમારે લખવાના અને રીડ કરવાના રહેશે
તમારી સ્વેચ્છાએ, બરોબર છે, કારણ કે હું તો સામે નથી, બરોબર, નકર તો હું તમને પૂછીને બધું કમ્પ્લીટ કરાવી દઉં કે એક એક સૂત્ર હું તમને કમ્પ્લીટ કરાવી દઉં, પણ મારે આપણે જો કે આપણે સામે નથી એટલા માટે તો તમે સ્વેચ્છાએ તમારી રીતે તૈયારી કરો. અને આપણે જોયું કે સૂત્ર છે કે લેક્ચર ચાલુ થાય પેલા સૂત્ર તમારી પાસે કમ્પ્લીટ હોવા જોઈએ. અને આ જ સૂત્ર તમને આવડતા હશે તો આગળના ચેપ્ટર પ્લસ 12માં, બરોબર છે, આ બધા સૂત્ર તમારા આવશે. અને કઈ અઘરું નથી, તમે રોજ પ્રેક્ટિસ કરશો એટલે મગજમાં એવા ઘૂસી જાય કે તમે એને ભૂલી નહીં શકો. તો તમે ખાસ કાળજી રાખજો. સૂત્ર છે અને 10th ના આ કોટિકોણ વાળા સૂત્ર છે, મેં તમને હમણાં જ કીધું, sin π/2 - θ = cos θ, cos π/2 - θ = sin θ, આવા સૂત્ર છે કોટિકોણના, ઈ પણ તમારે યાદ રાખવાના રહેશે. એકાદ બે વખત એનો ઉપયોગ આવશે. પણ પ્લીઝ મહેરબાની કરીને તમે સૂત્ર રીડ કરજો રોજે રોજ. આ તમારા ખૂબ જ જરૂરી છે. બધા ત્રિકોણમિતિના સૂત્ર આગળ પણ કામ આવશે, બરોબર. અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા સુધી વ્યવસ્થિત જોઈ લેજો. ન સમજાય અહીંયા ફોન કરીને તમારે પૂછવાની છૂટ છે.